માતરના માલાવાડા ચોકડી નજીક આવેલા એક રાઈસ મિલમાં છેલ્લા 14 વર્ષથી એકાઉન્ટન્ટે નાણાકીય વ્યવહારોમાં ગોલમાલ કરી મિલના માલિકને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। એકાઉન્ટન્ટે પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને 80 લાખની ઉચાપત કરી છે। 2600 ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં ગોલમાલ કરી નાણાંની ઉચાપત કરતા સમગ્ર મામલે લિંબાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। સમયગાળો જોવા જઈએ તો આશરે 1.5 વર્ષનો સમયગાળો છે 2023 અને 24 બંનેનો। અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગી કૃપા રાઈસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર, એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે, હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ 80 લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે। એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશીષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લિંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય। મારી મિલમાં 80,25,000ની આસપાસની ઉચાપત અત્યારે જોતા બહાર આવી છે અને 3 દિવસના અથાગ પ્રયત્નોના અંતે પોલીસ દ્વારા FIR દર્જ કરવામાં આવી છે અને મારી એવી માગણી છે કે સાહેબ PSI સાહેબ જાતે બી તપાસના અંતે જ આ FIR લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય। જે રીતે મારે FIR માટે 3 દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતા જે પુરાવા રજૂ કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું। બીજું કે આપને આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ, ક્યારે થઈ? આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જ્યારે રાઈસ મિલમાં ઓડિટનું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય 100 ક્વિન્ટલ 50 ક્વિન્ટલની। આજે 15,000 મણ 14,000 મણ ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું। એ ચેક કરતાં જાણવા મળ્યું કે નાવ્યા ટ્રેડર્સ નામના 1 થી 24 બિલો આશીષ કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે।